नमस्कार, आप देख रहे हैं भारत टाइम्स न्यूज और मैं हूं आपके साथ कंचन। गुजरात के दक्षिणी छोर पर स्थित वलसाड जिले में पिछले 2 महीनों से विभिन्न थाना क्षेत्रों में चेन स्नेचिंग, चोरी और डकैती जैसे अपराध बढ़ रहे हैं। केवल पिछले 2 महीनों में चेन स्नेचिंग की 5 से अधिक घटनाएं दर्ज की गई। पुलिस के सूत्रों और पूरे जिले की पुलिस ढूंढने में लगी हुई थी। पुलिस ने 10 अलग अलग टीमें बनाकर पूरी सर्दी पुलिस को चुनौती देने वाले इस तस्कर गिरोह को पकड़ने के प्रयास किए। इसके लिए जिले के अलग अलग इलाकों के 150 से ज्यादा सीसीटीवी फुटेज भी खंगाले गए और आखिरकार पुलिस ने एक गिरोह के सरगना को गिरफ्तार कर लिया। इस गिरोह का सरगना जैनम उर्फ बिल्लो पासवान पुलिस के हत्थे चढ़ गया है। पुलिस ने बिल्ला से पूछताछ कर 16 से ज्यादा वारदातों को सुलझाने में सफलता हासिल की है। अपराध की दुनिया में कुख्यात इस पासवान गैंग के सरगना बिल्ला से पूछताछ के बाद जो आपराधिक इतिहास सामने आया है उसे जानकर खुद पुलिस भी हैरान रह गई। बिल्लो और उसके अन्य 2 साथियों के खिलाफ वलसाड जिले और पड़ोसी महाराष्ट्र समेत अन्य इलाकों में एक नहीं बल्कि 50 से ज़्यादा अपराध पुलिस की किताब में दर्ज हैं। एक चौंकाने वाला तथ्य ये भी सामने आया है कि आरोपी पहले भी वापी टाउन पुलिस स्टेशन में एक अपराध में पकड़े जाने के बाद पुलिस हिरासत से भाग गया था। हालांकि भागने के बाद इस बिल्ला ने सुधरने के बजाय अपने अन्य साथियों से मिलकर पासवान गिरोह का गठन किया और अपराध की दुनिया में लिप्त हो गया। वहीं पास के प्रदेश की महाराष्ट्र पुलिस ने इसके खिलाफ मकोका एक्ट भी लगाया है। एसपी वलसाड डॉक्टर करण राज वाघेला ने बताया कि वलसाड एलसीबी पुलिस की जांच में बिल्ला के कई कारनामे सामने आए हैं। पिछले 31 अक्टूबर 23 को व्यापी के भड़कमोरा में एक ज्वेलर्स की दुकान पर पासवान गिरोह ने सरेआम हमला किया था। दिन दहाड़े फायरिंग की और लाखों रुपए के सोने चांदी के आभूषण लूटकर भाग गए थे। वलसाड जिला पुलिस इस अपराध को भी सुलझाने में सफल रही है। इसके साथ ही पुलिस ने जिले में चेन स्नेचिंग की वारदातों को भी सुलझा लिया है। इस प्रकार पुलिस ने वलसाड जिले के विभिन्न पुलिस स्टेशनों में दर्ज 16 से अधिक अपराधों को सुलझाने में सफलता हासिल की है। जान्युआरी महीनाથી અત્યાર સુધીમાં કુલ 5 જેટલા ચેઇન સ્નેચિંગના બનાવો વલસાડ જિલ્લામાં બન્યા છે। અલગ અલગ પોસ્ટે વિસ્તારમાં બનાવો બન્યા છે અને ચેઇન સ્નેચિંગના બનાવોની ગંભીરતાને ધ્યાને રાખીને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ સીસીટીવી કેમેરા અને અલગ અલગ વિસ્તારમાં નાકાબંધીને ચેકપોસ્ટ ઊભી કરીને પારડી પોલીસના વિસ્તારમાં જ્યારે 1 માર્ચે બનાવ બન્યો તાત્કાલિક નાકાબંધી કરીને આ જે આરોપી છે એને રંગે હાથો પકડી પાડવામાં આવ્યો છે। જૈનંદ રૂપે બિલ્લા પાસવાન નામના આરોપી જે પાસવાન ગેંગનો સાગરીત છે, જે રાજુ પ્રભુની સાથે આ ત્રીજો મેમ્બર છે, એને પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને થઈ છે। આ આરોપીને પકડતાની સાથે ચાલુ વર્ષે દાખલ થયેલા 5 ચેઇન સ્નેચિંગ અને ગયા વર્ષનું 1 ચેઇન સ્નેચિંગ એમ કુલ 6 ચેઇન સ્નેચિંગ, 4 બાઇક ચોરી, કુલ મળીને 14થી વધુ ગુનાઓને ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે। કુલ કેટલા આરોપી પકડાયા છે? મુદ્દામાલ શું મળ્યું? અત્યારે સુધીમાં જે પાસવાન ગેંગનો મુખ્ય મેઇન વ્યક્તિ જૈનંદ રૂપે બિલ્લા અને એની સાથે આ ગુનાના જે રિસીવર તરીકે સોના ચાંદી દાગીના રિસીવર જસીમુદ્દીન શેખની ધરપકડ કરવામાં આવી છે। 2 આરોપી પાસેથી કુલ મળીને 7,20,000 જેટલો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે, જેની અંદર 4 મોબાઈલ ફોન, 3 બાઇક, 2.5 કિલો ચાંદી અને 50 ગ્રામ જેટલું સોનું। આ આરોપી જૈનંદ ઉર્ફે બિલ્લા પાસવાન એ પાસવાન ગેંગનો સાગરીત છે। પ્રભુ સંજય પાસવાન અને રાજુ પાસવાન એ આ ગેંગના સાગરીતો છે। આ 3 જણા જહાનાબાદ બિહારના રહેવાસી છે અને લાંબા સમયથી ભોઈસર મુંબઈ પાસે રહે છે। આ તમામ આરોપીનો મુંબઈ, મહારાષ્ટ્રના પાલઘર, ભોઈસર, મનોર, વિરાર તમામ अलग अलग પોલીસ સ્ટેશનોમાં 24થી વધુ ઘરફોડ ચોરી, લૂંટ અને ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં સંડોવાયેલા છે। આ 3 આરોપી વિરુદ્ધ મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ મકોકા વિરુદ્ધનો ગુનો પણ દાખલ થયેલો છે ત્યાં। અને આરોપી 2020માં જે ચોરીના ગુનામાં એને ડિટેક્ટ થતા આરોપીને 2023માં જ્યારે વાપી ટાઉનમાં લાવવામાં આવ્યો હતો ત્યારે આ જૈનંદ રૂપે બિલ્લા પાસવાન કેદી જાપ્તામાંથી નાસું છૂટેલો છે। એટલે ખૂબ જ મોટી આ મકોકાના આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે વલસાડ જિલ્લા પોલીસને। આ જે 14 જેટલા ગુનાઓ ડિટેક્ટ થાય છે એમાં ઓક્ટોબર મહિનામાં એક સેન્સેશનલ ક્રાઇમ ફાયરિંગ કરીને લૂંટનો એક ગુનો બનેલો હતો, જેમાં 3થી વધુ આરોપીઓ સંડોવાયેલા હતા। એ લોકો ભડકમોરા વિસ્તાર, વાપી ટાઉનના ભડકમોરા વિસ્તારના અંબિકા જ્વેલર્સના સોનીને બંદૂકની અણીએ લૂંટીને ભાગી ગયેલા હતા। અને આ આરોપી જે છે જૈનંદ રૂપે બિલ્લા એની પૂછપરછ કરતા અને એના સીસીટીવી કેમેરા સાથે એનું મેચ કરતા આરોપીએ આ ગુનાની પણ કબૂલાત આપી છે। એટલે ખૂબ મોટી સફળતા વાપી ટાઉનના લૂંટના ગુનાને ડિટેક્ટ કરવામાં પણ વલસાડ જિલ્લા પોલીસને મળેલી છે અને બીજા જે અન્ય આરોપી છે એની તપાસ પણ ચાલુ છે।